રામ રામ ડેરન ભાઈ, કેમ હો બધે? એકદમ મજામાં જઈશે. તો ક્રિકેટ વાળા બ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. ઘણા સમય પછી આજે આપણે તમારો ભાઈ બેટ લેવાનો છે ને બધે ફૂલ જોશમાં છે. અને અટાણે તડકા મધનમાં અમે 3-4 જ અહીંયા ભેગા છીએ. મારે છે ને કામ નથી, ખાલી વાળે ઢગલા ભરવાના ને એ બધી લફ છે, પણ એ બધું મેકી દીધું છે. અટાણે મોજ કરવાની છે જરા. ક્રિકેટમાં તો બન્યા રહેજો, અમે ટીમ પાડી નાખી છે. ટીમમાં એવું છે ને કે આ અને આ બે આના બિચારા બે હાથ દુખે હે, બે હાથ તો છતાં એને આની ટીમમાં રાખ્યા. અને હું વિશાલ એનું કારણ શું હે ખબર હે ભાઈ? કેમ ખબર કે તમારા ભાઈને બોલિંગ કરતા નથી આવડતી બહુ, અને અમારામાં એક બોલર છે અને આનામાં આ એક પ્રો છે, અને આ બે નબળા છે. પણ આ બે આનામાં ગતિ નહીં ફેંકી, અને અમારામાં તો આ ભાઈ ફૂલ બોલર છે. ગૂગલ બાબા તો મને ગૂગલ બાબા એ તમે વિડીયો કન્ટિન્યુ બનાવી હમણાં છે ને બટાહાટી બોલ છે. પેલી દા અમે લઈ તમે લ્યો હો, પેલી અમારી દા હે. તો ચાલો કન્ટિન્યુ. અમારા વિશાલભાઈ ઉતરવાના છે. મિત્રો તમને દોડીને છક્કા ચોક્કાની કહી દઈ. અમારા સામે મેળી રહી ને ત્યાં થ્રો અડે ને તો 6 રન, અને નકર આમ ચોખ્ખો. અને ઇનથી આલી કર આ પાણા રહ્યા ને, પાણાની લાઈન એમાં જાય ને તો દૂડી અટાણે. એટલે અટાણે ભાઈ એટલે પુગાડવું મુશ્કેલી છે, કેમ કે ગતિથી એટલા દડા આવતા હોય ને નેક્સ્ટ લેવલ. તો તમે જોજો, તમારો ભાઈ સામે ઉતરે છે. અને બોલિંગ કરવામાં અમારા મયુરભાઈ, એટલે મારો નામેરી છે આમ ગૂગલ. તો ચાલો કન્ટિન્યુ. હમણાં બોલિંગ કરે છે. અલે બોલિંગ કર, અહીંયા જોવા નથી આવ્યા અમે બધા. ઓ ભાઈ સાહેબ, છ હે ભાઈ ડાયરા. પેલી જ ફેરવે છો ભાઈ. આ દડો મારામાં આવ્યો હોત ને તો હું આઉટ થઈ ગયો ખરેખર ભાઈ. એને એટલું રમતા જ નથી આવડતું, ભૂલાઈ ગયો. અને આ બધી એને આજ ધંધો 5 વાગે ને એટલે અહીંયા પૂગી જાય ક્રિકેટ રમવા. તમને છે ને દડો દેખાણો નહીં હોય, દેખાણો હોય છે ને મને આમાં કેમેરા મટાડ દેખાતું નથી. આજે વિડીયો જોતા છે ને લગભગ તો દેખાય. તો ટાયર ન આવે બાપની ઘરે, ટાયરની કથા કરે. તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો, હવે મજા આવશે. બોલે પાછો ભાઈ વયો ગયો ભાઈ બારે. હા વિકેટ નું કેતા હતા કોક, વાળો ટપાડી દીધો ભાઈ. શોટ માર્યો ભાઈ. મિત્રો ચોથો દડો ફેંકવા જાય છે ભાઈ, અને અટાણે 12 રન થઈ ગયા છે. અમારા વિશાલભાઈ 12 રન કરી નાખ્યા છે. શોટ એક જ ઓવર પૂરી થઈ છે ને 13 રન. અને તમારા ભાઈને છે ને દડા મિસ ગયા છે. વાત જ જવા દો, કેમ કે દડા બધા છે ને 6 રન છક્કાના જ આવતા હતા. પણ છે ને તમારો ભાઈ મારી નહોતો શકતો, કેમ કે આવડતું નથી જરાક રમતા, કેમ કે ભૂલાઈ ગયું. હમણાં ઘણા સમય છે રમ્યો નથી. અટાણા આપણે વિશાલભાઈ ઊભા છે. હાલ આવો છે. આખો મેચ મારી હાથમાં હે ભાઈ. અને 6 ઓવર છે અને 13 રન છે આપણી આગળ. અને જીતે ગા લેવાની. ચાલો કન્ટિન્યુ બની રહ્યો. વિશાલભાઈ આપણો છે ને વ્લોગ કર. હા ગાઈસ, આખો મેચ તમારા ભાઈ માથે છે, અને તમે ખાલી મારા છક્કા ચોક્કા જોવો. હજી તો મેં ખાલી એન્ટ્રી લીધી છે. તડકા મધરનો છે ને દડો પૂછતો નથી મિત્રો. હાલે તો હરખા વિડીયો બનાવજો. મિત્રો પાણી પીવાની બ્રેક મારી હતી ને, આને ભાઈ છે ને આ કેમેરામેન તરીકે આને છે ને ક્યાંય હાલે એમ નથી આ. અને મેં એને રાખ્યો તો, મેં આમ શોટ માર્યો ને દેખાડ્યો ધૂળી હતી, ધૂળીમાં કઈ દેખાડ. મારા ઓલા બે લાંબા ગયા હતા, કાતા દેખાડી તો ઓડિયન્સ ને ખબર. એક તો આમ પતરે અડાડ્યો તો આઈસી હાલો મેકો ને ભાઈ. તે ઝૂમ હતો જરા કેમેરો તો મારે થોડોક ઝૂમ હતું. કન્ટિન્યુ. શૂટિંગ કર્યું ખાલી ન્યા લગન લીધું નહીં હોય.
કેમેરો ચાલુ છે મારા બાપ, પછી ઈ તો યાદ રાખો મિત્રો, અને એ નથી ખબર પડતી કે ભાઈ કેમેરો ચાલુ હોય ને તો આમ ને આમ ફોન ન કરવાનો હોય. આ તો આવી રીતના આમ નીચે રાખીને આવી રીતના આમ નીચે દેખાડે, ઓડિયન્સ ને દેખાડે નીચે દડો ગયો તો વાં ગયો હોય, પાછો અહીંયા હમું રિએક્શન જો દેખાડવાનું હોય. 19 રન કા 19 રન થઈ ગયા એમ તો. હાલો તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો. આ કેમેરામેન છે મારે. પણ પછી ઓનામાં લીધું મિત્રો 19 રને તમારા ભાઈની વિકેટ ગઈ છે. ખાલી આપણે તો એક દોડીને એક 4-6 રન જ તમારા ભાઈ રમી ગયો. અને કેમેરામેનના પેટનો કેમેરામેન નહોતો, અહીંયા આઉટ થયો ને. નેક્સ્ટ લેવલ બોલર હતો અમારા મયુર ભરવાડ. હા એ બે ઓવર જ ગઈ, 2 ઓવરમાં આખી 2 આઉટ થઈ ગયા. તો હવે આની વારી આવી તો ચાલો કન્ટિન્યુ બનાવી ગયો. એને આપણે જરાક જોઈ કેવી મજા આવે છે એની બોલિંગ બેટિંગ કેવી છે. તો ચાલો કન્ટિન્યુ રહ્યો. હવે એની બેટિંગ આવી છે. પહેલી ઓવર આપણો વિશાલભાઈ ફેંકે છે. હાલો તમારી જેમ ટીમ જ જી આમ પેલા મેન ને ઉતારો, પછી એવા લબુડિયાઓને ઉતારજો, મગજ ન હલાવો કોક. તું પેલા ઉતાર, તને આઉટ કરો. અમારે પછી ઘરે વહી જાય, દાય નહીં દે. પછી ખબર હે ને મિત્રો, આ ગામડિયા મેચમાં તો એવું થતું હોય, હાલતા હતો ત્યારે મેકીને ભાગી જતા. તમારે એ કેટલાય એવું કર્યું, કોમેન્ટ કરજો. હા ભાઈ ઉતરી ગયો ને. કેટલા મણ નો તાવો? तो चलो बधी कंटिन्यू. और विशाल भाई बॉलिंग कर रहे हैं, आगे बढ़ते हो. हाले बुमराह न था नहीं एवा स्टाइल देखाड़े. कोण जाने हाचो महान व्यक्ति होय मैच नो खिलाड़ी है के बॉलिंग कर. ओ भाई के छे आउट कर दे. आसानी थी आउट है भाई. हाँ करे जी भैया क्या गूगल बाबा की टीम का आदमी गुस्सा दिखाते हुए साया बैठने जा रहा है गाइस. ચાલો એનો રનર થઈને ઉતરે છે અમારા વિશાલભાઈ. પહેલી જ બોલમાં 1 વિકેટ લઈ લીધી ભાઈ. નેક્સ્ટ લેવલ બોલિંગ કરે છે. અને ગીલી ચડી ભાઈ મસ્તી ની. આ કેચ ન કરી શકે વિશાલ ઓલો આઉટ થઈ જાય. ચાલો પાછો હલાલ ફટાફટ હલો કેચ ઓમેટ. હા પણ એટલે જ તને વાં આઉટ કર્યો ને. એ ચોકો નતો ઈ તને હું કહું ઓલા બેલામાં આડ્યો તો. 4 રન દઈ દીધા મિત્ર. તમારા આ વિડીયો બનાવવા મેં 4 રન દઈ દીધા. વિચાર કરો ને કાંઈ કેચ આવ્યો તો એક હાથે કેચ થઈ ગયા. અહીંયા ક્યાં કહી દો. અરે ભાઈ સાહેબ આ તો મને અટાણે દેખાડો. આ ઓલા મેગી વાળા ને કઈ તમારા પાસે મેગી નો સામાન અહીંયા પડ્યો હે. એ મેગી વાળા એ મેગી વાળા તમારો સામાન. આસાની થી ભાઈ. હા આસાની થી. કાનો હાલે કોણ હાલે કાનો હાલે પણ નો અડેડો નો બોલ ક્યાં કેવી રીતના મે તો બેટ નો આયા વિડિયો હે આખો સાબુતીમાં. આખો વિડિયો સાબુતીમાં. આવો છો ભાઈ ગુગા મિત્રો. હાવ એટલે હાવ આસે નથી બોલ ગયો તો મારતા નથી આવડતો. હા આસે નથી હાવ આસે નથી તો આપણે વિડિયો દેખાડ દો. વિડિયો દેખાડ દો. શું થયું મિત્રો? અમારે હે ને ડિસ્કસ થયું, આપણે વિડીયો ને બધું જોયું ને તો એમાં જરાક અમારી ભૂલ આવે છે ને. હવે આને દા દેવી ગયો અને દા પછી ઘડીકમાં ઉતરશે લઈ. આ મોટો ખેલાડી છે અને પણ એને મુરખના સરદાર શું કર્યું એમને ભેલ મુરખ જેમ ઉભો રહ્યો. ન બોલવું હોય કે મારવાનું હોય છક્કો ચોક્કો. અને એ તો બધું ભેગું થયું એટલે ન કરજો. નો આ વિડીયો નું હોત ને તો માનવા જી એમ નથી કોઈ. અમે નો માનવા દે એટલે ભાઈ બચી ગયો. બે મણ નો તાવ દેવો જોઈએ. 2 મણ નો તાવો ભાઈ વિચાર કરો.
કાંઈ નહીં, બરાબર જ થાય છે. તો ચાલો બધે કન્ટિન્યુ બની રહ્યો. અને કેટલામાં દોડો એ તો યાદ છે કે એ નથી? ચોથો હજી આમાં લપ ઉપર છે થોડી. ઓલો નો હતો. ડાયરેક્ટ મિત્રો જોઈ શકો 6 લાગી ગયો હોય. અને તમારો ભાઈ અટાણે વિડીયો બનાવવામાંથી વ્યસ્ત નથી. 10 રન થયા ને? કેટલા ઘટે હવે? 10 ઘટે. ચાલો કાંઈ વાંધો નહીં હવે. ઓહ, બોલ હતો. જરીક રહ્યો મિત્રો, ગાંડું જતું અત્યારે. આવો છે કાયદેસર આવું છે. હવે આ એક ભાઈ આમ કહેતા તારા હાથ, એક અહીંયા પાટો, એક અહીંયા હાથમાં જરાક. મેચ આખો અમારા હાથમાં જ છે ભાઈ. 20 રન કર્યા ને હારી જવાના, કેમ કે હવે આ લંગડું હોય તો કેવા તૂટા હોય તો આનાથી કઈ થાય એમ નથી. બેટ ઉપાડવાની હોય નથી કઈ, કે સાયકલ માંથી એવી નેક્સ્ટ લેવલ પડ્યો હતો ને એટલે. તો ચાલો દા જોઈ કે નથી જોતી? નથી જોતી. કેની પાછળ? હા કા દઈ દઈએ, એમાં શું હોય. અને મિત્રો તમારો ભાઈ બોલિંગ કરવાનું છે, કેમ કે આ 6 ઓવર હતી, એમાંથી 5મી ઓવર બીજી ઓવર ફેંકવામાં આવે છે. અને ઓલા જરાક નાનકડા એવા દેવાના છે, નોર્મલ રીતે આઉટ કરવાનો છે ખાલી. લવે જરાક મિસિંગ થઈ ગયું ને, હમણાં રનર થઈ ગયા આઉટ. અલે લઈ લે શું થાય હવે? કાંઈ ન થાય. હાલો મિત્રો, આ ટીમ હારી ગઈ છે, કેમ કે આને કેટલા રન દીધેલા? 3 રન. આ ભાઈ ભંગેલ ઠૂઠેલા દીધા 3 રન. એ દીધા ત્યાં ઓલા આમ સ્લો આમ ઘા કરીને દઈ ને એ બોલિંગ કરી અહીંયા. એ આના થાય એમ નહોતા બોલિંગમાં તો. અને બોલિંગ કરવા તો મને જઈડી નહીં પડે. મેચ જ આખો વિશાલભાઈ પૂરો કરી દીધો હતો. અને બોલિંગ નહીં એટલે આમ ઘા કરવામાં આવ્યો તમારો ભાઈ. અને આ વિડીયો અહીંયા જ પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો. અને જો તમને આ વિડીયો મેચના વિડીયો મજા આવી ને, તો આપણે આવો પાછો બીજો વિડીયો બનાવશું, કોમેન્ટ કરજો. અને થોડાક ફિલ્ડર ઘટે છે, એ કંઈક આડાવડું કરશી તો કંઈક મસ્ત મોટો. એ ભાઈ શાંતિ રાખો, વિડીયો પૂરો કરો, તમારી ડિસ્કે સાંભળવી. તો મિત્રો આપણે છે ને કોમેન્ટ કરશો ને એટલે નવો વિડીયો બનાવશે ને, એમાં બધાને કેટલાયને ભેગા કરશે ને એવું કંઈક કરશી. તો આપણે મળીએ નવા ટોપિકમાં. રામ રામ.